ચાલો જય માતાજી, કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આપણે ક્રેન આવી ગઈ છે, કોલમ ઊભા કરવાના છે ક્રેનથી. એવી રીતના આપણે કોલમ કરીશું, એ તમને આગળ બતાવીશું. બીજું આ વિડીયોમાં જ બતાવીશું. કોલમ ડાયરેક્ટ ખાડામાં મૂકવાના છે ક્રેનથી. મોટા કોલમ છે એટલે એવું તમને બતાવીશું. ચાલો, આપણી ક્રેન આવી ગઈ છે, કોલમ લટકાવી દીધો. ધીમે ધીમે આ બાજુ લાવશું કોલમ ખાડાની નજીક. ખાડા પણ લઈ આવેલીએ. કોલમ બહુ મોટો છે, 25 સરિયાવાળો છે. આ કોલમ ઉઠાવવામાં અમારે 20 જણની આસપાસ હોય તો કોલમ ઊંચો થાય. એટલો બધો વજનમાં કોલમ છે. એવી રીતના કોલમ ઊભા કરવાના છે. તો સીધો સેન્ટર ઉપર જ કોલમ મુકાઈ જાય છે. સીધો સેન્ટર ઉપર જ કોલમ મુકાઈ જશે. આમાં આસાનીથી કામ થઈ જાય છે. એ બાજુ ભરવાનું ચાલુ છે, એ પણ બધું મશીનથી જ ભરવાનું ચાલુ છે. એટલે બહુ મજૂરોને બહુ આસાનીથી સારું રહે છે. એવો ડાયરેક્ટ સેન્ટર ઉપર જ મુકાઈ જવાના. નીચે કઈ બસ રેડી. આપણો કોલમ સેન્ટરમાં કમ્પ્લીટ ઊભો થઈ ગયો. કમ્પ્લીટ ઊભો થઈ ગયો ને? પટ્ટો છોડ નાખીએ કે વાર છે? ઓલી બાજુ લગા, થોડોક પાછળ રાખીને લગાવી દે.